હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે કરીશું ગાંધીનગરની શહેર. આ આખો મિની બ્લોગ મેં ગાંધીનગરનો બનાવેલો છે. ગાંધીનગરની દિવાલો જોઈ શકો છો, કેટલી સરસ ચિતરેલી છે ગુજરાતી છાપણીઓ દ્વારા. ભાવનગરથી ગાંધીનગર બાય કાર જર્ની કરી છે. ત્યારબાદ થોડો હોલ્ટ લીધો છે. હોલ્ટ લેતા લેતા અમે ગાંધીનગર પહોંચી ગયા છીએ. ગાંધીનગર રસ્તામાં અમે એક જગ્યાએ બ્રેકફાસ્ટ કર્યો હતો. ત્યારબાદ મૂવીઝ સોંગ સાંભળતા સાંભળતા અમારી જે જગ્યા હતી ત્યાં અમારે પહેલી અપોઇન્ટમેન્ટ હતી ત્યાં જવાનું હતું. મોર્નિંગમાં છાશ અને થોડા પકોડા અને નાસ્તો કરીને અમે ત્યાંથી નીકળી ગયા હતા. નીકળી ગયા બાદ મેં જોયું છે ગાંધીનગરમાં અલગ અલગ એપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ. હું આવી ગઈ છું સેક્ટર 22માં. સેક્ટર 22માં અમારે એક જગ્યાએ ગવર્મેન્ટ કામ હતું, તે માટે અમે ગયા હતા. જોઈ શકો છો ગવર્મેન્ટ સંસદ આવી ગઈ છે. સંસદની અંદર એન્ટર થયા બાદ થોડી મીટિંગ કરી, કામ પતાવ્યા બાદ બહાર નીકળીને પાણીપુરી એન્જોય કરી. પાણીપુરી, ચીલી, પોટેટો. ત્યારબાદ માર્કેટમાં થોડો આંટો માર્યો. આંટો મારતા સમયે થોડુંક શાકભાજી લીધું. તમે જોઈ શકો છો ગાંધીનગરની આ સબ્જી માર્કેટ કેટલી મોટી છે. મેંગોસ પણ આવી ગયા છે સિઝનેબલ. બધા શાકભાજીઓને જોયા. થોડા શાકભાજીઓ ઘર માટે પણ ખરીદ્યા. અને આ ગર્લ્સની ફેવરેટ વસ્તુ ખટ્ટી મીઠી સારી કે સારી ચીज़. પછી આપણે થોડા આગળ જઈશું. આવલા અને બેરીઝ, જાંબુન, બધી જ વસ્તુ एकदम फ्रेश અને सरस હતી. कोरिएंडर लीव्स, अदरक, फिर साथ ही साथ इसमें मिर्च थी. देख सकते हो इस कितनी सारी सब्जियों ग्रीन हरी है. ग्रीन गार्डन की तरह फील हो रहा है. सब जगह ग्रीन ग्रीन दिख रहा है. पूरी सब्जी मार्केट में बहुत भीड़ नहीं थी, इसलिए सारी शॉपिंग करने में भी मज़ा आया. देखो इतनी सारी सब्जियां देख के मुझे तो कुकिंग करने का मन हो गया है. जो भी आइटम बनानी हो सारे इंग्रेडिएंट्स इधर मिल जाएंगे. यहाँ पर इंटरनेशनल सब्जियाँ भी थी, जैसे कि बेबी कॉर्न, कैप्सिकम, एवोकाडो और ये बैंगन भी मैंने देखा है. ये लंबे वाले ब्लैक बैंगन पहली बार देखे. भावनगर से ज़्यादा इधर का दाम मुझे कम लगा, तो मैंने बहुत सारी सब्जियों को अपने घर लेने के लिए शॉपिंग कर ली. फिर मैं गई एक शॉप पे. मेरी बोतल कलेक्शन मेरी बहुत अच्छी है और मुझे बोतल कलेक्ट करने का शौक़ है. थोड़ी बहुत बोतल ले ली. फिर मैं गई लंच करने के लिए. लंच करने के लिए हम गए एक अच्छे से कैफ़े में, जहाँ पर केक थी, बहुत सारी चॉकलेट्स थी और नमकीन भी ढेर सारे थे. फिर लंच में मैंने खाया है गुजराती ढोकड़ा, खमण ढोकड़ा, ढोकड़ा विथ कढ़ी અને છાશ પીધા પછી આવી ગયા હતા છોલે ભટૂરે ફૂલ પ્લેટ. છોલે ભટૂરે ખાધા, साथ ही साथ ढोसा, सांभर, चटनी. ढोसा मेरा फेवरेट है. પછી મેં લીધા થોડી પૂરી, ખમણ ઢોકળા અને સાથમાં. ત્યારબાદ ઇવનિંગમાં હું આવી ગઈ છું મોલમાં. મોલમાં આવ્યા બાદ મેં ચોકલેટ્સ અને ઘણું બધું લીધું. ત્યારબાદ થોડીક લીધી, જેમ કે બેકરીઝ, સ્વીટ્સ, અલગ અલગ વસ્તુઓ. મારે એક નવો ફોન લેવો હતો, એટલે કોલ્ડ કોફી અને બકલાવા ખાઈને અમે નીકળી પડ્યા ફોન તરફ. અલગ અલગ ફોન જોયા, પણ ભાવ તોડી નાખે એવા હતા, એટલે ત્યાંથી જતા રહ્યા અને મોજરી તો સોડા પીધી. સોડા બનાવવાવાળા ભાઈને કીધું એક ચકાસ સોડા બનાવી આપો. તમે જોઈ શકો છો અવેલેબલ છે. આ બાય પણ કરી શકો છો અને તે કાકા બનાવી પણ આપે છે. મેં બનાવી હતી લેમન સોડા. તમે જોઈ શકો છો આ રીતની સોડા મને ખૂબ જ પ્રિય છે, જે મશીનની નહીં પણ સામે જ બનાવે છે. ત્યારબાદ ગાંધીનગરથી અમે અમદાવાદ તરફ પાછા વળ્યા. અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો અને વિશાળ મોલ. ત્યારબાદ પેલેડિયમ મોલમાં એન્ટર થઈ ગયા છીએ. પેલેડિયમ મોલ એસજી રોડ પર આવેલો છે. એસજી હાઈવે પર પેલેડિયમ મોલ આવેલો છે. ત્યારબાદ અમે ત્યાં એન્ટર થઈ ગયા અને તમામ અલગ અલગ વસ્તુઓ મેં જોઈ છે. હા, આજનો નાઇટ સ્ટે મારે અમદાવાદમાં કરવાનું છે. ત્યારબાદ હોટલ બુકિંગ પણ કરી લીધું છે. ત્યારબાદ પેલેડિયમ મોલમાં અમે એન્ટર થયા બાદ બધી જ મોલની રોનક અમને
દેખાઈ રહી છે તમને વિડીયોમાં. ત્યારબાદ મોલમાં મસ્તીનું ડેકોરેટ હતું, આખું ચાઇનીઝ સ્ટાઇલ ડેકોરેશન હતું, તે પણ જોવાનું ખૂબ આનંદ થયો. ત્યારબાદ આ ઉનાળાની ગરમીમાં મોલની એસીની ઠંડી ઠંડી હવાની ઠંડક લેતા સાથે સાથે થોડા આગળ વધ્યા બાદ મેં જોયું એક મસ્તીનું સરસ મજાનું પિયાનો પ્લે જોયા બાદ આગળની તરફ ગયા. ત્યાં મસ્તીનું એન્વાયરમેન્ટ હતું, ત્યાંના ઝુમ્મરો એટલા સુંદર હતા કે તમારી આંખો ત્યાં જાય એટલું સરસ રોશનીથી. મેં થોડી શોપિંગ કરી લીધી છે. શોપિંગ કર્યા બાદ થોડા આગળ વધ્યા. ત્યારબાદ અહીંયા પણ મેં ફોન જોયા અને ફોનની પ્રાઇસ પણ પૂછી. ત્યારબાદ મેં થોડી બેરીઝ એન્ડ ફ્રૂટ્સ એન્ડ ઇન્ટરનેશનલ ફ્રૂટ્સ ટ્રાય કરી, નટ્સ પણ ટ્રાય કર્યા અને આઈસ્ક્રીમ પણ ટ્રાય કર્યો. સાથે સાથે મેં થોડું બાય પણ કર્યું, પાસ્તા એન્ડ થોડી ગ્લોસરી શોપિંગ પર કરી. પછી ગયા અમે ત્યાંથી ગેમેઝોનમાં અમુક ગેમ પ્લે કર્યા બાદ અમુક ગેમનો આનંદ પણ લીધો. તમે જોઈ શકો છો અલગ અલગ નવી ગેમ્સ છે આપણે ભાવનગર ગેમેઝોનમાં કે ફન બ્લાસ્ટ કે ફન વર્લ્ડમાં નથી હોતી, તે અહીંયા પણ જોવા મળે છે. બધી ગેમ રમવામાં ખૂબ જ આનંદ આવ્યો અને ત્યાંના ભાવ પણ રિઝનેબલ હતા, તે માટે મને વધારે મજા આવી. ત્યારબાદ આ ગેમ મારી ફેવરેટ હતી કારણ કે ચોકલેટ્સ મળી. ત્યારબાદ નેક્સ્ટ ડે વિડીયો માટે કોમેન્ટ